મિર્ચી મોર્નિંગ. ગઈકાલે હું જયપુરમાં હતો ને ત્યાં તો હિન્દી ન્યૂઝપેપર આવે. હોટલના રૂમની બહાર ન્યૂઝપેપર લટકાવીને ગયા હોય. એમાં એક ઇંગ્લિશ હતું ને એક હિન્દી હતું. તો હિન્દી પેપર ઉઠાવીને મેં વાંચ્યું. ત્યાં પણ યોગ દિવસની ચર્ચા હતી અને એક સપ્લિમેન્ટમાં ફોટોઝ હતા ને ઉપર હેડિંગ હતું, देखिए कमर लचकाती सनी के हॉट योगा पोजेस. અને સેમ વસ્તુ મેં આજના એક ગુજરાતી ન્યૂઝપેપરમાં જોઈ, જેમાં લખ્યું છે, એક્ટ્રેસીસના હોટ યોગા ફોટા જોઈને તમે થઈ જશો ઓળઘોળ. અને પછી એમાં બિપાશા, શિલ્પા શેટ્ટી, નરગિસ ફાખરી, સની લિયોની, મલાઇકા અરોરા, આ બધાના અલગ અલગ યોગ કરતા, એક્સરસાઇઝ કરતા કેવા ફોટા છે તો તમે સમજી જ ગયા હશો. હવે મેં કીધું ક્યાંથી ક્યાં જઈ રહી છે આખી વાત યાર. ક્યાં યોગ ડે નું સેલિબ્રેશન અને ક્યાં આ લોકો શું બતાવે છે. સો હોટ યોગા અને કોલ્ડ યોગા અને પાવર યોગા અને અંડર વોટર યોગા અને ખબર નહીં શું નવા નવા તૂત નીકળ્યા જ કરે છે. મોટા ભાગના લોકો એ નથી સમજતા કે આ કોઈ આમ ક્રિસમસ સેલિબ્રેશન પ્રકારનું કે દિવાળી સેલિબ્રેશન પ્રકારનું કઈ આખું આમ ઉત્સવનું વાતાવરણ જે ઉભું કર્યું છે એવું નથી. આ કોઈ આમ મેડિકલ થેરપી નથી. આ તો માત્ર સાધના છે અને એ પણ ઇન્ડિવિજ્યુઅલ સાધના. યોગને આખું જે ગ્લેમરાઇઝ કરી દેવામાં આવ્યું છે અત્યારે, મોટાભાગના લોકો એ નથી સમજતા કે એ કોઈ શારીરિક મુદ્રા કે આસનો નથી. યોગ એ તો મનથી આઝાદ થવાની આખી ઉર્જા આપતું સાધન છે. તમે મનથી આઝાદ થઈ જાઓ એવી તમને ઉર્જા આપે એ યોગ. તમે જે પણ કંઈ કરતા હો એ કરવામાં તન્મય થઈ જાઓ એ યોગ. અને પતંજલિના નામે તો જે બધા તૂત ચાલે છે આપણે ત્યાં, એમણે આપણને અષ્ટાંગ યોગ જે આપ્યો એ તો ક્યાંય કોઈ ભણાવતું જ નથી. આ જેટલા પણ યોગ શિક્ષકો હોય, ટીચર્સ, એમાંથી કેટલા ખરેખર એવા હશે જે એકચ્યુઅલ યોગ ભણાવતા હશે. અષ્ટાંગ યોગ મને તો ખબર નથી બહુ ડિટેલમાં, માત્ર ડેફિનેશન જ ખબર છે, કારણ કે મેં હજી સુધી એમાં કોઈ ઊંડું ખેડાણ કર્યું નથી. પણ મોટાભાગના લોકો યોગ એટલે આપણી હેલ્થ સારી રહે એના માટેનું સાધન એવું માને છે. એવું છે જ નહીં. યોગ એટલે, અષ્ટાંગ યોગ એટલે શું? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. લો હવે આમાંથી કેટલું ખબર તમને? લો કહો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. ના અમે તો યોગ ડે સેલિબ્રેટ કરી આવ્યા. એવા જો એન્થુઝિયાસ્ટિક થઈને તમે આખો દિવસ ફરવાનો અને પછી વોટ્સએપમાં સ્ટેટસ મૂકવાનો તમારા યોગ કરતા ફોટોગ્રાફ સાથે બીજાને વિશ કરવાનો કે હેપી યોગ ડે, તો આ બધાનું ખરેખર કોઈ અર્થ નથી. ફેસબુક પર ફોટો મૂકવા, ટ્વિટર પર ફોટો મૂકવા એ કઈ યોગ નથી. યોગ તો એ છે કે તમે જે પણ કંઈ કરો એમાં તમે સંપૂર્ણ તન્મય થઈ જાઓ. અને આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આમાંથી એક પણ વસ્તુ જો આપણામાં આવી જાય ને, અત્યારે જે આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ, તમે જુઓ પ્રહલાદનગર રોડ પર જાઓ, બે બાજુ રેસ્ટોરન્ટ, કેટલી બધી રેસ્ટોરન્ટ. રિંગ રોડની બંને બાજુ નવી બિલ્ડિંગ જે બને છે, નવા કોમ્પ્લેક્સીસ બને છે. તમે રિંગ રોડ થી નીકળો, બંને બાજુ જે બિલ્ડિંગ છે એમાં કેટલી બધી રેસ્ટોરન્ટ છે. 50 જાતના ફૂડ્સ મળે છે ત્યાં. અને બીજી બાજુ હોસ્પિટલ્સ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ. આ અરીસો છે આપણા બદલાતા સમાજનો. પહેલા કહેવત હતી, પાડાના વાંકે પખાલીને ડામ. હવે કહેવત છે, જીભના વાંકે શરીરને ડામ. એટલે આપણે એટલા બધા ભોગી થઈ ગયા છે ને કે યોગ તો બહુ દૂરની વાત છે. આજે એક દિવસ યોગ દિવસ, પછી કાલથી ભોગ દિવસ, અને બાકી જિંદગી રોગ દિવસ. એવું છે. આમાંથી બહાર આવીએ એવી શુભેચ્છા સાથે આજના દિવસની શરૂઆત કરું છું. 7:15 થઈ રહ્યા છે. 21 જૂન 2017 બુધવારની સવાર. હું છું ધ્વનિત, તમારી